ક્યારેક એવું નથી લાગતું કે આપણી આ ઓનલાઈન દુનિયા એક વિચિત્ર સપના જેવી છે? બસ સ્ક્રોલ કરતા રહો, સતત અવાજ, માહિતીનો ધોધ. વેલ, આજે આપણે ગોરબેગ્સ વર્લ્ડ નામના એક બ્લોગની ફિલોસોફીમાં ઊંડા ઉતરીશું. આ બ્લોગ આપણી આ જ ડિજિટલ વાસ્તવિકતાને એકદમ અલગ, એકદમ નવા જ દૃષ્ટિકોણથી જુએ છે. આ સાંભળીને કેવું લાગ્યું? જાણે કોઈએ આપણા મનની વાત જ કહી દીધી હોય, ખરું ને? એક તાવગ્રસ્ત, ચિંતાજનક ચક્કર. આ જ એ લાગણી છે, એ જ અનુભવ છે, જ્યાંથી આખી વાતની શરૂઆત થાય છે. પણ જરા એક મિનિટ માટે વિચારો, શું થાય જો આ જે ઘૂંઘાટ છે, આ જે ચિંતા છે, એ કોઈ સમસ્યાનું લક્ષણ ના હોય, પણ એ જ આપણી વાસ્તવિકતા હોય? શું થાય જો આપણે એ ખરાબ સપનામાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હોઈએ, પણ હકીકતમાં તો આપણે એની અંદર જ જીવી રહ્યા હોઈએ? બસ આ જ વિચાર આપણને આજના વિશ્લેષણના મૂળ સુધી લઈ જાય છે. તો ચાલો વિભાગ 1માં જઈએ. બારડોમાં સ્વાગત છે, જ્યાં ઘોંઘાટ એ કોઈ સમસ્યા નથી, પણ એ જ જગ્યા છે. તો આ જગ્યા શું છે? આ સોર્સ મટીરિયલ એને એક ખાસ નામ આપે છે, બારડો. અને ના, આ કોઈ પૌરાણિક કથા નથી, પણ આપણી અત્યારની સ્થિતિનું જ એકદમ સચોટ વર્ણન છે. અને આ વાત એકદમ સ્પષ્ટ સમજવા જેવી છે. બારડો એટલે કોઈ ભવિષ્યની કે કોઈ કાલ્પનિક દુનિયા નહીં, એ કોઈ બીજું પરિમાણ નથી. એ આ જ છે, અત્યારે જ. આ સ્ક્રીન, આ નોટિફિકેશન્સ, આ પળ, બસ આ જ બારડો છે. તો આ બારડો દેખાય છે કેવો? એના લક્ષણો તો કદાચ આપણને બધાને બહુ જ પરિચિત લાગશે. અનંત સ્ક્રોલ, સતત અવાજ, દરેક જણ પોતપોતાની વાત બ્રોડકાસ્ટ કરી રહ્યું છે, પણ સાંભળવાવાળું કોઈ નથી. આ તો છે એ ખરાબ સપનું જેમાં આપણે રોજ જીવીએ છીએ. સારું, તો જો આપણે બધા આ તર્ક વગરની દુનિયામાં જીવી રહ્યા હોઈએ, તો સવાલ એ થાય કે આમાં રસ્તો કેવી રીતે શોધવો, આમાં નેવિગેટ કેવી રીતે કરવું? કારણ કે આ દુનિયાના નિયમો આપણે જે રીતે વિચારીએ છીએ એનાથી સાવ જ અલગ છે. આ એક બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન છે, નહીં? જ્યારે ચારે બાજુ દિશા બતાવવા માટે કોઈ સાઇનબોર્ડ જ ન હોય અને ફક્ત ઘોંઘાટ જ ઘોંઘાટ હોય, ત્યારે સાચો રસ્તો કયો છે એ કેવી રીતે નક્કી કરવું? આ જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે, પણ જરા ઊંડાણથી વિચારો. બારડોમાં આપણી બુદ્ધિ કે તર્ક ખાસ કામ નથી આવતા. અહીં તો આપણી વર્ષો જૂની આદતો, આપણી પ્રતિક્રિયાઓ, બસ એ જ આપણી ગાડી ચલાવે છે, ભલે આપણને એની ખબર હોય કે ન હોય. આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, બારડો કોઈ કોયડો નથી કે જેને હોશિયારીથી ઉકેલી શકાય. એ તો એક અરીસા જેવો છે. તમે એની સામે જે લઈને ઊભા રહેશો, પછી એ તમારી આદતો હોય, તમારી ભાવનાઓ હોય કે તમારી યાદો હોય, એ બસ એ જ વસ્તુને અનેક ગણી મોટી કરીને પાછી ફેંકશે. તો શું આનો મતલબ એ છે કે આપણે બસ આપણી આદતોના ગુલામ છીએ? શું આપણે લાચાર છીએ? ના, બિલકુલ નહીં. હવે આપણે એવા કેટલાક સાધનો વિશે વાત કરીશું, જેનો ઉપયોગ કરીને આ ઘોંઘાટની વચ્ચે પણ આપણે આપણા ધ્યાનને કેન્દ્રિત કરી શકીએ છીએ અને કદાચ નવી સારી આદતો પણ બનાવી શકીએ છીએ. આ સાધનોમાંથી પહેલું સાધન છે કળા. અને એની શરૂઆત એક ખૂબ જ સાદી વસ્તુથી થાય છે. એક સ્થિર છબી, એટલે કે એક ફોટોગ્રાફ. આ અનંત ગતિ અને સ્ક્રોલિંગની દુનિયામાં એક સ્થિર ફોટો આપણને અટકવા અને ખરેખર જોવા માટે મજબૂર કરે છે. આનો મતલબ એ જ છે કે સ્ક્રોલ કરીને આગળ વધી જવાને બદલે એક સ્થિર તસવીર આપણને એક ક્ષણમાં પ્રવેશવાની તક આપે છે. જાણે કે તમે આખા ઘોંઘાટ પર એક પોઝ બટન દબાવી દીધું હોય, ભલે પછી એ એક ક્ષણ માટે જ કેમ ના હોય. ચાલો હવે આંખોથી કાન તરફ જઈએ. જે રીતે એક સ્થિર છબી કામ કરે છે, બરાબર એ જ રીતે સંગીત અને અવાજ પણ બારડોના ઘોંઘાટમાંથી રસ્તો કાઢવા માટે બહુ જ શક્તિશાળી સાધનો બની શકે છે. અહીં કેટલાક એવા ઓડિયો પ્રોજેક્ટ્સ છે જે ખાસ આ જ હેતુ માટે બનાવવામાં આવ્યા છે. દરેકનો હેતુ અલગ છે. જેમ કે સોલ નંબર 0, જે પુનરાવર્તન દ્વારા શાંતિ આપે છે, અથવા કેજીઓડી બ્રોડકાસ્ટ, જ્યાં રેડિયોનું સ્ટેટિક પણ પવિત્ર બની જાય છે. આ બધા જાણે ઘોંઘાટની વચ્ચે ધ્યાનના નાના નાના ટાપુઓ છે. આ ઇન્ડક્શન અનુભવ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ કોઈ 3 મિનિટનું ગીત નથી. આ તો એક લાંબો 2 કલાકનો હિપ્નોટિક મંત્ર છે, જેનો એકમાત્ર હેતુ મનને ધીમે ધીમે શાંત કરવાનો અને આ ઘોંઘાટથી દૂર લઈ જવાનો છે. અને હવે આપણે આ આખી ફિલોસોફીના હૃદય સુધી પહોંચી ગયા છીએ. અંતિમ લક્ષ્ય આ બધી વસ્તુઓથી ભાગી જવાનું નથી, પણ જાગવાનું છે. આ સપના જેવી સ્થિતિમાંથી છટકી જવાનો પ્રયાસ કરવાને બદલે એની અંદર રહીને જ આંખો ખોલવાની છે. આ વાક્યમાં બહુ ઊંડી વાત છે.
જાગવાની શરૂઆત એ સ્વીકારવાથી થાય છે કે આપણે એક સપનામાં છીએ. જ્યાં સુધી આપણે આ ડિજિટલ ઘોંઘાટને આપણી વાસ્તવિકતા તરીકે ઓળખીશું નહીં, ત્યાં સુધી આપણે એમાં સભાનપણે રસ્તો કાઢવાનું શરૂ જ નહીં કરી શકીએ. તો આ જાગૃતિનો માર્ગ કેવો છે? આ 3 પગલાં આખી વાતનો સારાંશ આપે છે. પહેલું, ઓળખો. સ્વીકારો કે આ ખરાબ સપનો જ બારડો છે. બીજું, સમજો. યાદ રાખો કે અહીં તર્ક નહીં પણ આદતો રાજ કરે છે. અને ત્રીજું, જોડાઓ. સક્રિય રીતે એવા સાધનોનો ઉપયોગ કરો જે ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નવી સારી આદતો બનાવવામાં મદદ કરે. અને અંતે આ પ્રશ્ન આપણને સૌને વિચારતા કરી દે છે. જો આ એક સપનું છે, તો આપણે પોતે જાગવા માટે શું બનાવી રહ્યા છીએ? આ ઘોંઘાટની દુનિયામાં એવા કયા સાધનો છે જે આપણને અને કદાચ આપણી આસપાસના લોકોને પણ જાગૃત થવામાં મદદ કરી શકે છે? આ વિચાર અહીં પૂરો નથી થતો, પણ હકીકતમાં અહીંથી જ દરેક માટે શરૂ થાય છે.